સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હંગામો મચી ગયો। અસ્થિર મગજની મહિલાએ હોબાળો મચાવ્યો। કોવિડ વિભાગમાં બાંધકામના વાસ પર ચડીને હંગામો મચાવ્યો। ફાયરની ટીમે મહા મહેનતે મહિલાને નીચે ઉતારી। સુરતની નવી સિવિલ હોસ્પિટલની આ ઘટના, અસ્થિર મગજની મહિલાએ હોબાળો મચાવી દીધો। કોવિડ વિભાગમાં જ્યાં બાંધકામ થઈ રહ્યું હતું ત્યાં વાસ પર ચડીને હંગામો મચાવવામાં આવ્યો। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। આખી ઘટના શું છે, મહિલા કોણ હતી અને કઈ રીતે તેને નીચે ઉતારવામાં સફળતા મળી? નવી સિવિલ હોસ્પિટલની ઘટના છે। નવી સિવિલ હોસ્પિટલની અંદર અસ્થિર મહિલા છે એ ઇલાજ માટે લાવવામાં આવી હતી, પરંતુ સારવાર લીધા વગર એક પાછળ ઉપર થઈ ગઈ હતી। નવી સિવિલ હોસ્પિટલની અંદર જે બાંધકામ રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ મહિલા છે એ ઉપરના ભાગે ચડી જઈને હંગામો મચાવ્યો હતો। તાત્કાલિક ધોરણે સિવિલ સત્તાધીશોએ ફાયર વિભાગને જાણકારી આપી હતી અને ત્યારબાદ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વારંવાર અપીલ કરવા છતાં પણ મહિલા નીચે ઉતરતી હતી ત્યારે નીચે જવાનો છે ઉપર ચડ્યા હતા અને મહિલાને હેમખેમ નીચે ઉતારીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। સમગ્ર બાબતને લઈને ખટોદરા પોલીસે તપાસ આરંભી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।